જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી, પાઠ 18 ભૂખથી એ ભૂંડી ભીખ, ભાગ 5, જેમાં આપણે આ પાઠના અંત તરફ જઈશું. મિત્રો, આ પાઠનો અંત છે. આ વાર્તા કે નવલકથાનો અંત નથી, પાઠનો અંત છે. જો પાઠનો અંત આટલો જબરજસ્ત હોય તો તમે વિચારી શકો છો કે આ નવલકથાનો અંત લેખકે કેવી કલાત્મકતાથી આપ્યો હશે. એટલે જો શક્ય હોય, નજીકમાં તમારી પાસે ઉપલબ્ધિ હોય તો મારી તમને અપીલ છે કે એકવાર સમય કાઢી મોબાઈલને એકવાર સાઈડ ઉપર મૂકી આ નવલકથા વાંચજો. ઘણું બધું કોરોના કાળ છે અને આ દુષ્કાળ, આવી બધી પરિસ્થિતિઓમાં કેવી કપડી પરિસ્થિતિ આવતી હોય છે એનો ખ્યાલ આવશે. અને આ તો મિત્રો વર્ષો પહેલાની વાત છે, એની પરિકલ્પના છે. અત્યારે તો ઘણી બધી સવલતો થઈ ગઈ છે, એટલે આપણને એટલો બધો કોરોના કાળનો પણ ખ્યાલ આવતો નથી. પણ જે મહામારી છે એ મહામારી છે. આ પણ એક મહામારીની જ વાત છે એમ કહીએ તો ચાલે. પણ રાજુ અત્યારે રમૂજમાં નહોતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખવાડી, શિખામણ દીધી. કારુએ હસતા હસતા કહ્યું હતું, પણ રાજુ એ હસવાના એટલે કે રમૂજના મૂડમાં નહોતી. ને બોલી ઉઠી કે ડાકણ એ માણસમાં રહેલી ચિંતા છે અને એ માનવીને અથવા તો માનવીના કાળજાને ખોતરી ખાય છે. એટલે કે માનવીનું જે કાળજું છે, એટલે કે માનવીને અંદરથી ખોખલો કરી નાખે છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખવાડી અને પછી રાજુએ એને શાણપણ અને સમજણ આપી. હા ભાઈ હા, હેન્ડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કારુ વળી પાછો ગંભીર બની જવાયું. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? હા ભાઈ હા, હેન્ડ. રાજુ એને શિખામણ આપતી હતી. એ શિખામણ જાણે લીધી ન લીધી અને એની વાતને વચ્ચેથી એણે કહ્યું કે હા ભાઈ હા, હવે ચાલ, હવે લવારો નહીં કરું, હવે ગમે તેમ બોલું નહીં. આમ કહેતો કારુ વળી પાછો ગંભીર બન્યો. ને આવું કહેતો કારુ ત્યારે ફરી પાછો ગંભીર બની ગયો. એ ગંભીર બન્યો હોય કે બની જવાયું, પણ એ બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે તને ખબર છે? તું જાણે છે? ભૂખ શું તે? અને રાજુએ જવાબ આપ્યો કે ભૂંડામાં ભૂંડું જો કોઈ હોય તો એ ભૂખ છે, બીજું શું હોય? તો કારુ કહે છે, ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ભાળ્યું. શું કીધું? કાળુ પણ અત્યાર સુધી એવું માનતો હતો કે ભૂંડામાં ભૂંડી ભૂખ જ છે. પણ આજે મને ખબર પડી કે ભૂંડામાં ભૂંડું બીજું શું છે. કારુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી રાજુ સામે માંડી. આરપાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે? ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો કારુ જાણે બેભાનમાં એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાનને, આત્માને એ ઓગાળી નાખે છે.
પાણી કરી દે છે ને યાદ રાખજે. કારુએ ઢોટિયાની ઉપર જે એની નજર હતી, જેના ઉપર એને દોડ પાસે ખીચડી બાંધેલી હતી, એના ઉપરથી નજર ઊંચકી અને રાજુની સામે જાણે આરપાર તાકતો હોય તેમ જોઈને એણે પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? અને એ ભૂખથી એ ભૂંડી ભીખ છે એ સમજાવતા વળી પાછું કારુએ કહ્યું કે ભૂખ તો આપણા હાડમાસને એટલે કે આપણા શરીરની જે તંદુરસ્તી છે, જે આપણે રસ્તપૃષ્ટ દેખાય છે, એ આપણે ભૂખે રહેવાને કારણે આપણે હાડપિંજર જેવા થઈ જઈએ છીએ, આપણી જે માસલ્સ જેવું જે શરીર છે એને ગાળી નાખે છે. પણ આ ભીખ તો કારું એ ભીખની બાબતમાં કારું સ્પષ્ટતા કરે છે. પણ અત્યારે રાજુને જાણે કારું બેભાન અવસ્થામાં બોલતો હોય એમ લવારો કરતો હોય એવું લાગ્યું અને એ રાજુને ફરી પાછો સંબોધન કરતા કહે છે કે રાજુ, ખરું કહું છું, આ જે ભીખ છે એ આપણું જે અભિમાન છે, ગુમાન એટલે અભિમાન, આપણો જે આત્મા છે એ આત્માને પણ ઓગાળી નાખે છે અને પાણી જેવો કરી દે છે. એનું કોઈ મૂલ્ય રહેવા દેતો નથી. અને વળી પાછો એ રાજુને કહે છે કે તું યાદ રાખજે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું જાલી હડસેલ્યો. રાજુને માટે હવે કારું જાણે વધારે પડતું બોલી રહ્યો હોય એમ એને લાગ્યું. કારુના જે વધારે પડતા જે લવાળા છે એ એને જાણે અત્યારે માથામાં લાગવા લાગ્યા. અને જેવી રીતે માં પોતાના નાના છોકરાને ધમકાવે અને ધમકાવીને બાવડું જાલીને એટલે કે હાથ પકડીને એને હડસેલો મારીને આગળ કરે તેમ અત્યારે રાજુએ કારુની સાથે કર્યું. તમે છાનામાના ઘેર હેંડો, ઘેર ન કર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કીધું? રાજુએ કારુને કહ્યું કે તમે છાનામાના ઘેર ચાલો, હેંડો એટલે ચાલો. પણ સાથે સાથે જ એનો અવાજ પણ ઢીલો પડી ગયો. અને એવું કહેતા એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ લેવા બેઠા છો? શું કામ ભેગા થઈને મારો જીવ ખાવો છો? કહેતા પેલા બે છોકરાઓને હડસેલ્યા અને કારુને હડસેલો માર્યો. એની સાથે શું કામ તમે બધા ભેગા થઈને મારો જીવ ખાવા બેઠા છો એવું કહેતા રાજુએ પોતાના જે બે છોકરાઓ છે એને પણ હડસેલો માર્યો. આના કરતાં તો હું જ મળી ગઈ હોત તો, અને એ કહે છે કે આના કરતાં હું મળી ગઈ હોત તો આ બધી જે બળતરા કરવાની છે, આ બધું જે સાંભળવાનું છે એ બધું સાંભળવાનું મારે રહ્યું હોત નહીં. રાજુના કંતારાએ કારુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. તારા સમ ખાઈને કહું છું રાજુ. શું કહે છે કે તારો સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. અને હવેથી જો આવો કોઈ લવારો કરું, આવું કંઈ બોલું તો જેને સામે ભગવાન કંઈક કહેજો. તો હેંડો છાનામાના. ને કારુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. અને કારુ જાણે આજ્ઞાંકિત પુત્ર જેમ કહે તેમ એ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો અને પેલા બે છોકરાઓ સાથે ચાલવા લાગ્યો. કારુએ ન બોલવાના સોગન ખાધા હતા. બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું. કપડે લત્તે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા. ભિખારીઓના ટોળા જ બરાબર ને કારુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તો એ ન આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમે કેમ રામ, આ દોડ પાસે ખીચડી વળી શું કામ, હવે તો જીકવા જ માંડ, નથી વેથાતા રામ, ભૂખોય નથી વેથાતી ને આ ભીખે, માટે જીકવા જ માંડ,
પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય એ ત્યાં બેભાન અવસ્થામાં પડી રહ્યો. કારુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. બાકી એના અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું. એણે ન બોલવાના સોગંદ ખાધા હતા એટલે જ નહીં તો એ પોતાની શેરીઓમાંથી પસાર થાય છે ત્યારે એના જે બાંધવો છે, એના જે શેરીના જે લોકો છે, એ લોકોની જે સ્થિતિ છે એ સ્થિતિને જોઈને એનો જીવ બળીએ જતો હતો. કપડે લટ્ટે એટલે કે કપડાં લટ્ટાએ અને દેદારે પણ એ બધા બેહાલ થઈ ગયા હતા ને આજ વળી પેટ્યું લીધા હતા. એમ તો બેહાલ થઈ જ ગયા હતા કપડે લટ્ટે અને શરીરથી. આજે પેટ્યું લીધું એટલે ભિખારીઓના ટોળા જેમ હોય એમ ભિખારીઓના ટોળાની જ હરોળના આત્મસન્માન વગરના પણ એ થઈ ગયા હતા એવું અત્યારે કારુને લાગી રહ્યું હતું ને કારુની આંખમાંથી ડબડબ કરતા આંસુઓ વહેવા લાગ્યા અને મનમાં એ કહી રહ્યો હતો, અડધો અષાઢ ગયો તો એ ન આવ્યો. મિત્રો, અષાઢ મહિનો એ વરસાદની યુવાની કહેવાય. જે વરસાદ અષાઢ મહિનામાં ન પડે એ વરસાદ પછી ક્યારેય પડતો હોતો નથી. તો આખો અષાઢ જતો, અડધો અષાઢ જતો રહ્યો તો પણ વરસાદ ન આવ્યો તો હવે તો એ શું આવવાનો? એમ કાળુએ પોતાની હિંમત છોડી દીધી હતી, આશા છોડી દીધી હતી કે હવે કંઈક વરસાદ આવે. ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમે કેમ રામ? હવે ખાંડણિયામાં માથું ને ધીમે કેમ રામ? કહેવાનો મતલબ કે ખાંડણિયામાં માથું હોય એને ખાંડવાનું હોય અને વધેરવાનું હોય તો ધીમેથી શું કામ? એક ઝાટકે જ વધેરી દે ને ધીમે ધીમે શું કામ મારે છે? એમ એ રામને સંબોધન કરીને કહે છે. આ દોડ પાસેર ખીચડી વળી શું કામ? અને એમાં આ ધીમે ધીમે આ દોડ પાસેર ખીચડીથી શું થાય? હવે તો ઝીકવા જ માંડ, નથી વેથાતા રામ. શું કહે છે કે હવે તો તું કા વરસાદ લાવવાનો હોય તો ઝીકવા જ માંડ અને જોરદાર રીતે આવવા માંડ. કારણ કે આ ભૂખ પણ વેથાતી નથી અને આ ભીખ માંગવાનું જે આત્મસન્માન છે એ આત્મસન્માન અમારું જતું રહ્યું છે. એ આત્મસન્માન પણ વાડે વાડે જે વેઠવું પડે એ પણ હવે વેથાતું નથી. માટે ઝીકવા જ માંડ એટલે કા વરસાદ ઝીકવા માંડ કા અમને લઈ લે એમ કહેતો કારુ પોતાના મકાન પાસે આવતા આવતા તો ખુદ જ ઝીકાઈ પડ્યો અને એ એના મનની અંદર ચાલતા જે ગુસ્સા ભરેલા ગરમ વિચારોને લીધે કા ભૂખનો માર્યો કે ગમે તે હોય એ પોતાના ઓટલા પાસે આવીને, ઘરના ઓટલા પાસે આવીને ઝીકાઈને બેભાન અવસ્થામાં પડી ગયો. મિત્રો, આ ગુજરાતી સાહિત્યની જે શ્રેષ્ઠ નવલકથાઓ છે એ શ્રેષ્ઠ નવલકથાઓમાંની પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથા, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓ અને એમાં પન્નાલાલ પટેલે જે 60 નવલકથાઓ આપી છે એ 60 નવલકથાઓમાં શ્રેષ્ઠ નવલકથા એવી માનવીની ભવાઈમાંથી આ પાઠ એટલે કે માનવીની ભવાઈ નવલકથાનો એક નાનો સરખો ભાગ અહીંયા આપણે જોયો છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.